ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. જો સવારે 6:30 થયા, હિંચકે બેઠા અને બેન ને ભાઈ કંઈક બાંધ્યા. શું થયું? તમારે ખબર છે રોજ પહેલા છે ને અહીંયા જ બેસતો જ્યારે હું ફર્સ્ટમાં હતી તો હવે મને બેસવા નહોતું દેતો અને મેં ઓકીશું લીધું. હું અંદર જે ઓશિકુ હું અંદર જે કરવા ગઈ પછી આવી ને ત્યારે અહીંયા બેસી ગયો તો. પછી તારું શું કેવું છે? કઈ નહીં. તો એ ભાઈ માની ગયો, જો બિચારો અહીંયા ઉતર્યો હે ને. ચલો હવે હિંચકો નાખું. હા મમ્મી મેં એક વિડિયોમાં એક રીલ આવે ને જેવો હા કીધું. હા ચલો મળીએ પછી. આ ભગરને થાળ ધરાઈ ગયો. થેપલા, ગુંદુ, ચીકુનું જ્યુસ અને પાણી. આ દીવાબેન લઈ ગયા ને થેપલા આજે. આવી ગયા બા. જય સ્વામિનારાયણ. હાલો નાસ્તો કરવા બધાય. થેપલા ખાવા. થેપલા, ચા, ચીકુનું જ્યુસ, દહીં ભાવે ને દહીં. ઘણા થેપલા ને દહીં ભાવે. દહીં ભાત, કેરીનું અથાણું, દહીં, થેપલા. એવું છે. ચલો બધા જમવા. અમે થેપલા ખાઈ લઈએ. થેપલા નાસ્તા. અમને બધા એમ કહે છે કે તમે હાલો હાલો કરો છો તો અમે આવશું તો બનાવશો શું, પણ તમે આવો પછી તમારે જે ખાવો એ અમે બનાવશું. કેમ? હા. આપણે રસોડું તમ તાર ખુલ્લું જ છે, એમાં ક્યાંય લોક નથી માર્યા. પડ્યું રે પછી ખાય કોણ એટલું બધું? ખાવા ના. 3 જણા છે. તમે આવો એટલે જે ખાવું હશે એ બનાવી દેશું. અમને આમ થઈ રસોઈનો બહુ શોખ છે. કેમ બા? હા. મમ્મીને છે ને બધું અડદિયો, મોહનથાળ એવું બધું બહુ આવડે. પછી આ બધું સિઝનનું હોય ને અથાણા ને એવું બધું, એનું બહુ સારું થાય. અને મને આવી બધી રસોઈ બહુ આવડે. એટલે તમ તારે જે ખાવો એ આવી જાજો. આવો પછી કેજો, અમે તાજું તાજું બનાવી દેશું. પ્રાઇવેટમાં મારે પડ્યું રે. તમારે બસ મળે ન મળે. એ તો વાત છે. એટલે ચલો હવે નાસ્તો કરી લઈએ. ત્યાં હમણાં વિવેક આવી જ જશે નીચે, પછી મળાવું. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. બધા નાસ્તો કરવા બેઠા. થઈ ગયું. એ તમારે થઈ ગયો, મારે બાકી. આ થેપલા છે, ચાલી ગયું. હવે ચા અને થેપલા ખાવા. ત્યાં બે તોફાની. પછી કમેન્ટ હતી કે તમારી ઢીંગલીનો એક આખો વિડિયો ઢીંગલીનો જ બતાવો, ખાલી એને જ બતાવો, પણ એ આખો વિડિયો ઉતારવા કેમ દે. કે એનો આખો ઉતારવા અમારે રોડે રખડવું પડે. ક્યાં? માતાજી હાથમાં જ ન આવે. હા, એને ગોતવી અઘરી થાય. પણ એને અમે બને એટલું વધારે લેવાનું ટ્રાય કરશું. એની ફ્રેન્ડ હોય ને એની જવડિયું 4-5 છે તે ટોળકી હારે જ હોય. ત્રિપુટી બધી. હા 5 છે છોકરી હતી. ગંગાનું ઓથાણું. બતાવી વોચમેન દેખાયા, વાઈટ. કેવડા. જ્યુસ બનાવ્યું બાકી. બની ગયું. હા બનાવી નાખ્યું. આ બધું બનાવી પછી નાસ્તો ચાલો કરાવી. નાસ્તો કરી લઉં, કરી લો. પછી મળીએ. જ્યુસ આવી ગયું. જ્યુસ. વિવેક તમને શું થયું? ચીકુનું જ્યુસ પીધું ને હોઠ તોટવા માંડ્યા. આમ ચીકણું ચીકણું થઈ ગયું. રોજ એવું થાય, કેવું થાય? હોઠ તોટી જાય. કે ગુંદર ચોટાડ્યું હોય ને એવું લાગે. તો ભાઈ એમ નહીં, પાવડરમાં ધોઈને બનાવતા હોય ચીકુ. માર હામું જોવો. માર હામું જોવો. બોલ. ચોટાડ દેવાની ભૂલ ન થઈ જાય ને, બોલ જ ન કરો. તો કાલ તને 3 ચીકુ ખવડાવી દઉં. મને ચીર વાળા. હા એટલે મારે મોટું બંધ કરવાની જરૂર છે. હા. તમારે નથી. નહીં. કરતી ફર ને તું આખા ઘરમાં. ઓલે એક જોક્સ નથી કે પપ્પા શું થયું કે મમ્મી કેમ નહીં, ઓલો પપ્પા એમ કે છોકરાને કે શું થયું મમ્મી કેમ બોલતી નથી, કે પપ્પા કે મમ્મીએ લિપસ્ટિક માંગી હતી ને મેં ભૂલથી ઓલું ફેવિક્વિક આપી દીધી. કે શાબાશ બેટા, ઈ કે કર્યું ને તે કામ, ઈ કે આજુબાજુ વાળા આવે હો પૂછવા, ક્યાં કે હમણાં નિકિતાનો અવાજ ન આવતો ઈ કે. એટલે મારો અવાજ આજુબાજુ સંભળાય એવડો જ. ક્યાં કંઈક તો જરૂર પડશે ને. ક્યાં આવી લઉં? ગમે ઈ જરૂર તો તારે તો રોજ આવવું પડશે હો, ઈ જોજે. ગાડી ચાવી લાવો.
વરાછા જવાનું તો પણ ચાલે તો ચાવી જ લાવો આ તો પાલે લે એમ હાલે નથી હવે આવી ને વગર કીધે નિકિતા મોઢું ચોટી ગયું હોય ને આ વોટ થઈ ગયા આજુબાજુ પૂછવા આવે કે આ નિકિતા કેમ હમણાં દેખાતી નથી એવો અવાજ કેમ એનો સંભળાતો નથી એટલે મારો અવાજ આજુબાજુ સંભળાય એવડો છે ખબર નહીં મને નવું નવું હાલતા શીખી લાગે આમ જોવો વિવેક મારી ના તાર હામું જ જોઉં છું अपना टाइम आएगा કેદી આવશે કાલે સમય તારીખ આપો જરી એની તારીખ ન હોય આ તો સમય સમય કહેવાય એ બધી ફાકા જોડવાની વાત છે એમ માની લો આ એ સમય આવે ને તો એ વાત કરવાની આવશે આવશે તો જોજો કેમ કે 8:30 થયા છે કાંઈ કામનું ધરત કેવા બેસી ગયા ખાઈ ખાઈને મારે છે જ હવે હે મારે જ છે તે જ પકડીને બેહાડ્યો બેહો જ ઘડી ગઈ કે બેહો ઘડી આ ખાઈને હાલતા બેહો એમ જ હોય ને હમ. દીવા હોત તો કહી દે ઈ તો એમ જ કે ના હો મમ્મી તમારું જ છે ઈ કે. વિવેકને શું કહે ખબર? ડેડી ગોલો લઈ આવજો ને વિવેક આમ કરીને મારે સામું જોયું ઓલી ગોલોનું બોલી એટલે એને આમ કીધું એટલે વિવેક આમ મારે સામું જોયું તો ઓલી શું કે મમ્મી સામે જોવો તમે ઉત્તર લઈ આવો ને ઈ કે એને જોવાનું જ નથી કે એને ના જોવાનું જ નથી કે મમ્મી સામે જોવાનું જ નથી તમે લઈ આવો જાઓ પપ્પા ઈ કે હું જોવા ના પાડે એને ખાવો એટલે જોવા જ ન દેતી કા વિવેક ના પાડે ને હું એટલે જતો રહેતો બધા ડિમાન્ડ જો કહું રોજ કઈક ઉભું હોય રાતે પણ બિચારા ઉનાળા છે ને તે ખવડાવાય વાંધો નહીં. તો ખવડાય પછી બિસાડાક ને લઈને મારે જાવ ને આ વખતે તમે જાજો અત્યારે ન મળે. આ વખતે આમ જો વિવેક આ વખતે કઈક ખાય ને એટલે મમ્મી મંગુબા અને પપ્પા ઈ 3 5 વાગ્યાના પરમમાં બેહાડી આવવાના કાંઈ થાય જ નહીં યાર. 8 વાગે વારવા આવે ને ત્યાં સુધી બેહવાનું એવું મગજ મારા પર થાય. એમ નથી હવે ભાઈ કઈ થાય કઈ કઈ ન થાય હા ખબર છે ને રાતે ખાધું એટલે સવાર થઈ જાય શિયાળામાં ને ચોમાસામાં થાય. અત્યારે ઉનાળામાં ન કાંઈ થાય. કેવું બરફ વાળું પાણી નથી. એવું ન હોય ઠંડી વસ્તુ કલર થી થાય પણ બિચારાને ક્યાં કાંઈ ખાવું હોય ત્યારે ખાવાનું હોય. ઈ બરાબર છે અત્યારે કંઈક છોકરું માગે આજ ગોલાની હતી ને આજ કઈક નવી ડિમાન્ડ હશે હો રાતે કલર છે ને ઈ બહુ મળે જ થાય પણ ક્યાં ફૂડ ખાય? કલર તો બને નહીં ખવાય જ નહીં ફૂડ કલર બહુ મળે આઈસ્ક્રીમ નું કીધું શું કીધું એને એમાં તો જેલી જ નથી કે મેં કીધું ને ફ્રીજમાં આઈસ્ક્રીમ છે ખાઈ લે સાહેબ પણ એમાં તો જેલી જ નથી જેલી હોય તો જ ખાવાનું પ્રમદીપ બેન ને બેન ને જે 12 વાગ્યા છે અને મમ્મી શું કરે છે માખણ સાસ કરી માખણ ઉતારું. અમે એમ વિચારતા હતા કાલે કે માખણ બનશે ને તો સેન્ડવિચ કરશું કેમ હા કાલ સાંજે તું પણ કહેતી હવે હતી. છે ને અમે પ્લાન ફેરવી નાખ્યો અડદની દાળ ને રોટલા પછી રોટલાનું ઉપર માખણ નાખીને મજા આવે કા હા અને આજે બપોરે જમવામાં આજે આમાં બની ગયું છે ગુવારનું શાક અને રોટલી અને આ માખણ અને આ બા હાલો માખણ ખાવા બધાય. બા પણ તમે એમ હાથમાં પકડો છો માખણનો તો પકડવું જ ટીંડો. પડે ને. ગામડે સાસ વધ્યા ને ત્યાં હવે વધ્યાથી પડે ને આવું જ કરતા આમ જ બનાવતા હો. બે પીંડા છે ને એક પીંડો આમાં છે. એમ છે જેને પણ તાજે તાજું માખણ ને ગોળ ને ખાંડ ને ખાવી હોય સાંજે રોટલો બનાવશું ને એની ઉપર માખણ માખણ લગાવી. ભગવાન ને ધરાવશું. માખણ રોટલો અડદની દાળ ને હા, ઈ તો કહું મજા આવશે સાંજે બધા આવજો માખણ અને રોટલો ખાવા અને અડદની દાળ એસી જેને જેને ભાવ પછી એને સાથે ઓલા મેથીના બોળા નહીં શું કહેવાય એને શેકેલી મેથી વાળા સંભારિયા મરચા આજે એવું બનવાનું સાંજે જે અથાણું ગુંદાનું ખાટું નથી. એની આરે લીંબુની ખાટી ચીરમાં જ આવે બોળા હા. નથી ને ગોળાનું ખાટું ગળું અથાણું છે. ગળ્યું નહીં લીંબુની ઓલી ખાટી ચીર હોય ને એ અડદની દાળ ને રોટલા નારે બહુ મજા આવે આપણે ગળું કરી નાખ્યું ને નહીં તો અને ગોળ અને બા હો, લીલો કાંદો કાંદો હોય આપણા ઘરમાં. કાંદાની વાળી. અડદની દાળની હારે લીલો કાંદો હોય ને બહુ મજા આવે એ આપણે ઘરે ન હોય. મસ્તી કરું છો એટલે અમે ખાઈએ હું ને વિવેક ખાઈએ પણ અમે બહાર ખાઈએ ઘરમાં નહીં ઘરમાં બા ન લાવવા દે એવું છે બહાર ખાઈ લઈએ બાય વેલણ લીધું હતું ને તો તાઈથો લેવો પડે. તમે કાંદાનું લાવો ને ઘરમાં. ગરમ ચીપી ઓડાડ દે બા ના ગરમ ગરમ તાઈથો રોટલા નો એમ હોય નહીં પણ અડદની બા અમે હું ને વિવેક બહાર બેસીને ખાશું ખાવા દેશો એમ ઘરમાં નહીં એમ નહીં
એમ નહીં, નહીં. ઓટલે બેહીન રોડે બેહીન ખાશું. તો કે આ માગવાવાળા બે લાગે. તો આ પછવાડે બેહીન ખાઈશ. તો એ કહે કે આ વાસણ કામવાળા બેન છે ને ઈ પાછળ કાંઈ વાંધો નહીં. આપણા ઘરે કામવાળા બેન કોઈ દી બહાર ખાય, અમે કિચનમાં જ બેસાડીએ માસીને. કોઈ દિવસ નહીં, બહાર નહીં. અંદર બેસીને જમી લો. સવારે અમે ભાખરી માખણ બધું એને દી, પણ અંદર જ તે, બહાર નહીં. બહાર નહીં કોઈ દી. એવું છે. ચલો હવે રોટલી પતાવી દઈએ, કામ પતાવી દઈએ. હમણાં બે આવશે. બેન તો માથા ભારે આવતા જ હશે. બહાર હશે જી, બહાર સવા 12 થી 1 વાગે આવશે, પછી મળાવું. હા શું પહેલા દિવસે વોલીબોલનો મોનિટર આ બાજુ આવતો ને લાઈટમાં થોડોક. શું પહેલા દિવસે વોલીબોલનો મોનિટર અરે વાહ. તમારે ખબર છે હે ઈ બધાને શીખડાવતો તો ત્યારે મારો પી નો પીરિયડ હતો જો 1 હા 2 હા 3 એમ નો 4 એવું શીખડાવતો તો. 2 3 4 એમ 1 2 સરે મોનિટર બનાવ્યો. વેરી ગુડ. તને આવડતું તું એટલે. હવે હું કરીને દેખાડું હા દેખાડો ને, દેખાડો ને. મમ્મી કઈ કઈ આમ કરતા હતા 1 2 3 4 જવા શું? 1 2 3 4 4. મજા આવી? હા કેવો ગયો આજનો દિવસ? સારો સારો. તારો? નમો શિવા હારો હારો. ઈ શું હારો? હારો એટલે હારો એટલે શું? હારો એટલે હારો સારો. શું બોલવાનું? હારો એટલે સારો હા. ભાગી કર ને દીવા. હવે અમે જમવા ટાઈમે મળીએ જમવા ટાઈમે હા કે ઉઠીને મળશું? ઉઠીને અને Yes. જમવા ટાઈમે બી એવું કરવું છે? નમઃ શિવાય નમઃ શિવાય શિવાય નમઃ શિવાય મમ્મી ભગવાનના બેટ ઉપર રાખ્યો છે ને એટલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓકે ચલો હવે ચલો શાવર લઈ લો, જાઓ બેવ. દીવા નો એવું ન કરાય હો. ભગવાનનું નામ એવી રીતે ન લેવાય. હા સરખું લેવાય. ઓકે આજે વહેલા ઘરે આવી ગયા છે ની તૈયારી ચાલે છે. અડદની દાળ ને રોટલા કરવા હતા. હમ મને મમ્મી પેટમાં દુખે હમ તો અડદની દાળ ખાઈ તો વધારે દુખે. હા અમે તો સેન્ડવિચ જ કરી નાખું. ઓકે. સેન્ડવિચ નો સામાન લેવા ગઈ હતી. કાકડી 2-3 મને એમ કે પડી હશે પણ એક જ હતી તો પછી ન થાય ને એટલે વારવાર લેતી આવું. કાકડી લેવા ગઈ હતી. બા કઈક કરે. શું કરો? મેથીના ઓલા પૂરિયા શેકો. કાઢ્યા ને એનો પાવડર નીકળે ને એને શેકી નાખી એટલે ભરીને મરચા કરીએ કે સંભાળીએ કરી નાખો. તમને સંભાળ્યા બહુ વાર. હા. બહુ ભાવે ને. તે હું એટલે શેકીને બધે ભરી દઉં. આજે ઈ જ બનાવવાના હતા. કઈ છે, કાચી કે ટોસ્ટ? ટોસ્ટ ખાવી ટોસ્ટ ને કાચી ખાવી કાચી ને જે ખાવી બીટ ભૂલી ગઈ લાવતા. વાંધો નહીં હાલ છે. હા નહીંતર દાળ ને રોટલા ને સંભાળીને કરવાના હતા. કાલે કરશું. હમ. બીજું ભાઈ જો કેમ ને આ ઉભો ઉભો જોવે, બેસીને જો. માતાજી ક્યાં ગયા રમવા? ઈ ગોણીમાં ગઈ. એટલે હાલે ગોણીઓ ખૂટતી નથી. હવે હમણાં તો ગઈ હતી 2-3 દિવસ પહેલા. અલગ અલગ ઘરે ન હોય. આપણે એક દી કરવાની છે. હમ દિવસ આપણે જમાડવાનું. ચૈત્ર મહિનો છે ને એટલે બધા જમાડે. હમ અને આપણે કઈ ગોતવી પડે એમ જ નથી. હા ઘર બાજુમાં જ છે. સરસ. ચાલો સેન્ડવિચ બનાવીએ ને ત્યારે મળીએ. સેન્ડવિચની ગ્રીન ચટણીની તૈયારી ચાલુ છે. અહીંયા બટાકા બોઇલ થાય છે.
ધડધડાટી ચાલુ. એક ફની જોક્સ કહું, કે વિડીયો બંધ કરી દો, કોપીરાઇટ આવશે. એનું મિક્સર નો આમ ચટણી બનાવી આમ જો બનાવે ઢોળે એ જ ખબર નથી પડતી. હું તો થાય, માણસ માત્ર ભૂલને પાત્ર. હમ પણ હું કરું ત્યારે જો આ ગામ કરે તો એનો ધુવાડો કાઢ નાખવાનો. કેમ? તમને ક્યારે કીધું કાંઈ? હમ કીધું કાંઈ? ચાખી લે ચટણી ઢોળાની થોડીક. હે એવું દૂધમાં હોય. આ ચાખી લે થોડુંક. નહીં જોઈએ આપણા નસીબનું. હે ને? એમ નહીં, હું કઈ સારું કરું ઈ બતાવવા ન આવે. આવું કઈ કર્યું ઈ કેવા તરત બતાવવા આવે. ખબર પડે ને કેવી મસ્ત સેન્ડવિચ બને છે. એટલી પૂર જોશમાં તૈયારી થતી હતી ચટણી. આમ તો જો રેલમ સેલમ કરી આમ જો. આજે તો થઈ ચટણીની વેલમ સેલમ એમ. હા આ શું છે? ચલો શાકના કેમ આટલો બધો ભેગો કર્યો? એની ભેગો જો આ થેલો છે, હમ આ સબ્જીનો થેલો, રાઈટ? હમ લીકડીનો કોમ્પેક્ટ રાખી દેવાનો. જો આ બતાવું. થઈ ગયું? હમ થઈ ગયું? અચ્છા એ પોટલી જોડે આવે. અંદરનું પોકેટ હોય. હા. આને પાછું આમ મૂકી દેવાનું. બોલો કોમ્પેક્ટ જબલા આવી ગયા. થઈ ગયું? હમ શાક લેવા જઈએ એટલે ખાલી પર્સ લઈને જવાનું, થેલો અંદર હોય. બફાઈ ગયા. જો આ સેન્ડવિચ ખાઈ લઈએ ને પછી છે ને આ ખાવાની મજા જ અલગ છે. બટર અને શુગર સુગર ટોસ્ટ, ટોસ્ટ, આ બહુ મજા આવે ખાવાની. બ્રેડ બટર સુગર. બહુ નહીં ખાવાનું હો, પછી ડાયાબિટીસ થઈ જાય. થોડુંક જ ખાવાનું. હોય એને થાય, નો હોય એને કાંઈ ન હોય. ના એમ મતલબ બહુ નહીં ચાલો પણ. સેન્ડવિચ ખાવા. હા. ચલો હવે અમે જમી લઈએ. ખાના ખા કે મિલતે હે. જમી લઈએ પછી મળીએ. હા ડીશું લઈ લે દીકરા. કેવી સારી દૂધી છે કાલ નીકળતા કાલ દૂધી બપોરે શાક કરશું. કોઈ આપણું તો નહીં ખાય. તો ભરીને કરી તો આખી દૂધી તો ન ખાય બધા. મારો તો સાતનો ઘૂંટડો નતો ને. હાથીન કરો તો એકવાર અવળું પેલા દૂધી હમાય ને એવું બકડિયું લાવવું પડશે. ઉપર આપણે પૂછ્યું મોટું બકરું. ઓલો મોહનથાળ અને ઓલા દડદ જે બનાવવાનું બકડી વાલશે. નહીં તો દૂધી એક બાથી ડોકા કાઢે ઉભા રહ્યો હોય બારી છું ઈ કે રીંગણ બટાકાનું તો દૂધી નું કરી નાખવાનું. નો થાય ભરી લેલા મજનુ હારે દૂધી કેમ એટલા બધા દાંત કાઢતા હતા. મમ્મી મને કે ઈ આ બે બોટલ ઉટકી નાખજે. હા મેં કીધું નહીં. ઈ કે મને કે આ બે બોટલ હારીથી ઉટકી નાખજે. હા. મેં કીધું કેટલી ખારીથી? મને કે આજ જઈ જાઉં દી. લાઈક તો હાથ જાય છે. કેટલી ખારી ઉટકો મેં તો કે આજ જઈ જાઉં દી. હા તે હાથ જવા દે તો કેટલોક જાય. બસ એટલી સારી ઉટકી નાખી કે બોટલ
સાઈન તે ઉટકી નાખી હતી કેટલી ઉટકો હાથ તે દઈને હારીથી ઉટકી નાખજે. મેં કેટલી હારી? મેં ખાલી એમ જ પૂછ્યું. મને કે હાથ જઈને આવું દી. આ તો કરી જ નાખો હાલો થઈ જ જાય હાથ દઈને ને હા આ મમ્મીને શું કરવું? શું કરવું બોલ આ હમણાં 3-4 દિવસથી એવા લોચે ચડાવે છે મને. તે દિવસે કે ચૂંટણીનું કે ચટણી, હા કાલે કે ખાટું પાણીનું કે ખોટું પાણી ક્યાં આવડે છે? મેં કીધું ખોટું નહીં, ખાટું પાણી. હમ. અત્યારે કઈ ભરેલી દૂધી આમાં કઈ ખબર નહીં હમણાં હું થઈ ગયું બાને. કાલ માટલું વિચાર ને તો ચેક કરજે મોઢું જાય ત્યાં સુધી જ વિચારવાનું કેમ કે પાણી મોઢેથી પીવાનું હોય ને બાને ખબર નહીં કે થઈ ગયું શું થઈ ગયું બાને. કાનો મોટે જ થઈ ગયો સર મોટે જ નાખી એમ નહીં બરો મમ્મી હું કહું તમને આમ નંબર રહેશે તો અમારો હોય. ત્યાં તમે ઉપર ની વઈ જાવ એમ નહીં તમે આમ કે આમ કરશો તો અમારો હોય જાય. ન જાય તમારો મોઢે એમ નહીં એની solid 6 માર્યો. મને આ હારીથી ઉટક છે તું કેટલી હારીથી યાદ જાય. સૈયાઓથી. ખરા છે હે ખરા છે માડી મારી હમ એવું છે. કાંઈ નહીં હાલો હવે આવી મસ્તી તો હાઈલા જ કરશે અને આ વિડીયો ને એન્ડ અહીંયા જ કરીએ. હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. બાય બાય હા કરો, બધા સબસ્ક્રાઇબ કરો. ગુડ નાઇટ જય જોવે સ્વામિનારાયણ છે બહુ બધા પણ તમે લોકો યાર કરો ને સબસ્ક્રાઇબ કરો ને મને બોલાવો ને થોડી. આવશે આવશે હા ચલો થેન્ક યુ બધાને. ગુડ Bye bye. નાઇટ, જય સ્વામિનારાયણ, બાય.